સોમનાથમાં 70થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું. સોમનાથમાં ગુડલક સર્કલ પાસે આવેલ સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્રનું મોટું ડિમોલિશન હાથ ધરાયું છે. આ જમીન પર 70થી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું. તંત્ર દ્વારા અનેક નોટિસ આપવા છતાં દબાણકારોએ મકાન ખાલી ન કર્યા હતા. વહેલી સવારે પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસરની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી. દબાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું અને મહિલાઓએ રસ્તા પર સૂઈ કામગીરીમાં અવરોધ કર્યો હતો. સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ પર પહોંચ્યા, વિરોધ પ્રદર્શનમાં જોડાયા. તેમણે આરોપ લગાવ્યા કે દબાણકારો વર્ષોથી અહીં રહે છે, તેઓ નગરપાલિકાને વેરો ચૂકવે છે અને વીજ કનેક્શન પણ ધરાવે છે. તંત્રની સમજાવટ છતાં વિરોધ ચાલુ રહેતા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો અને ધારાસભ્ય સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી ધારાસભ્યને એલસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સ્થળની મુલાકાત લીધી. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ વિશાળ જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી 2 દિવસ સુધી ચાલશે. અહેવાલ માં ન્યૂઝ, અબ્દુલ ઘાંચી, ઉના.